આપણે એક વાટકી બેસન લેવાનું છે। બેસનને આપણે સાળી લઈશું। આપણે સાળીની અંદર પાણી એડ કરીશું। થોડુંક પાણી એડ કરવાનું છે। આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। થોડુંક આપણે હળદર પાવડર નાખીશું। થોડુંક આપણે ધાણા જીરું નાખીશું। થોડુંક આપણે લાલ મરચું નાખીશું। થોડીક આપણે હિંગ નાખીશું। આપણે થોડીક અજમો નાખીશું। ચટપટું અને સારું લાગે એના માટે થોડીક અમથી આપણે ખાંડ। આપણે એક સરસ બટેકાનો અને બેસનનો નવો નાસ્તો બનાવવાનો। તો આપણે આ બેસનને પહેલાં તૈયાર કરી દઈશું। એની અંદર આપણે થોડાક લીલા ધાણા એડ કરીશું। થોડુંક પાણી એડ કરીશું। બહુ કાંટો નથી રહેવા દેવાનો, મીડિયમ આંચ કરવાનું છે। આપણું બેસન સરસ તૈયાર છે। હવે આ 2 ટમેટાં લીધા છે। આ 2 ટમેટાં છે એને આપણે આવી રીતના ગોળ કટિંગ કરી લેવાના। આવી રીતના આપણે ગોળ કટિંગ કરી લેવાના છે। ના લીલા ધાણા લીધા છે અને બટેકા 2 આપણે નાના નાના લીધા હતા એના આપણે ગોળ ચક્કર બનાવી નાખ્યા છે। ગોળ ચક્કર બનાવી 2 થી 3 પાણીએ ધોઈ લીધા છે અને સરસ આપણા કમ્પ્લીટ થઈ ગયા છે। તો હવે આપણે એની રેસીપી બનાવીશું। એકદમ મસ્ત નવો નાસ્તો છે। નાનાથી મોટાને બધાને જ ભાવે અને મસ્ત લાગે સ્વાદમાં એકદમ। હવે આપણે આ લોટ ઢોસાની લોટી લેવાની છે। આપણે એની અંદર બનાવવાનું છે। ગેસને ચાલુ કરીશું। આપણે આ લોટી ગરમ થાય આપણે તેલ લગાવવાનું છે। લોટીમાં આપણે તેલ વાળું કરી દેવાનું છે। તેલ વાળી કરીને આપણે બટાકાની શીટને ગોઠવી દેવાની છે। આપણે એના પર બેસન નાખીશું। બેસન નાખીને આપણે સરસ એને આપણે હવે ટમેટું ગોઠવી દઈશું। ટમેટું ગોઠવી પલટાઈ લેવાનું। પલટાઈ દઈશું ફરી। હવે આપણે આને એક ડીશમાં લઈ લઈશું। આપણે ગરમા ગરમ નાસ્તો ટોપરાની ચટણી હારે આપણે સર્વ કરીશું। એકદમ મસ્ત બની ગયો છે, તમે જોઈ શકો છો। આપણો ગરમા ગરમ નાસ્તો તૈયાર છે। આ નાનાથી મોટા બધાને જ ભાવશે। તો આપણે આ ટોપરાની ચટણી હારે સર્વ કરીશું। જો આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રાધે રાધે।